દર્શક મિત્રો, આજે આપણે સમાચારમાં જોઈશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીથી કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો રજૂ કર્યો હતો, જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરમાં વિવિધ ખેડૂતોના ખાતામાં સહાય રકમનું વિતરણ કર્યું હતું. સાથે જ ગુજરાતના 2 શહેરોને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળેલું છે તે પણ જાણીશું અને રમતગમતથી જોડાયેલા સમાચારો પણ આજે જોઈશું. પરંતુ નજર કરીશું હેડલાઇન્સ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશથી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો કર્યો રિલીઝ. કહ્યું, વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહ્યો છે અસ્થિરતાનો માહોલ. ભારતે પણ પોતાના આર્થિક હિત માટે સજાગ રહેવાની જરૂર. નાગરિકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનું પ્રધાનમંત્રીનું આહવાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયો પીએમ કિસાન ઉત્સવ દિવસ. રાજ્યના 52,16,000થી વધુ ખેડૂતોને સહાયનું કરાયું વિતરણ. મુખ્યમંત્રીએ કહ્યું, યોજનાની ન્યાયી અને પારદર્શી પદ્ધતિના કારણે ખેડૂતોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ બન્યો વધુ દ્રઢ. આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની ગૌરવગાથામાં વધુ એક સોનેરી પ્રકરણનો ઉમેરો. 1 વર્ષમાં સૌથી વધુ અંગ પ્રત્યારોપણની સિદ્ધિ સાથે ગુજરાત અવ્વલ. સુરતની સિવિલ હોસ્પિટલ બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રીવલ સેન્ટર તરીકે સન્માનિત. કેન્દ્રીય આરોગ્ય મંત્રીના હસ્તે ગુજરાતને એનાયત કરાયા 3 એવોર્ડ્સ. વિશિષ્ટ સેવા બદલ રાજ્યના 118 પોલીસ અધિકારીઓ કર્મચારીઓને અર્પણ કરાયા રાષ્ટ્રપતિ ચંદ્રક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્ય પોલીસમાં ટેકનોસેવી યુવાનોની ભરતીથી સંખ્યાબળ સાથે શક્તિબળ પણ વધ્યું. આજે પાટનગર ગાંધીનગરનો 61મો સ્થાપના દિવસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરના વિકાસ વિઝન ડોક્યુમેન્ટનું કરાયું લોન્ચિંગ. સ્વચ્છતા યોદ્ધા તરીકે દિવસ રાત કામ કરતા સ્વચ્છતા કર્મીઓનું કરાયું સન્માન. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. તો ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર 19.5 ફૂટ પર પહોંચ્યું. અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તંત્રની સૂચના. રાજકોટમાં પાણીની કટોકટી અંગે મેયરની પ્રતિક્રિયા આવી સામે. કહ્યું, દરરોજ 20 મિનિટ સુધી પાણીનું કરાશે વિતરણ. 7 ઓગસ્ટ સુધી સારો વરસાદ ન થાય તો નર્મદા નીરથી ભરાશે ડેમ. રાજકોટવાસીઓને પાણીનો બિનજરૂરી ઉપયોગ ટાળવા કરાયો અનુરોધ. વલસાડ બાદ નવસારી જિલ્લાને મળ્યું વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ. માંગણી સંતોષાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ. તો નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળમંત્રી CR પાટીલે રેલવે મંત્રાલયનો માન્યો આભાર. અને ઇંગ્લેન્ડ સામેની 5મી ઓવલ ટેસ્ટ મેચના 3જા દિવસે ભારતની પકડ મજબૂત. જયસ્વાલની વધુ એક સદી. ભારતને 200 રનની સરસાઈ. શ્રેણી સરભર કરવા માટે ભારતને જીતવું અનિવાર્ય.